જય શ્રી રામ. હું ડોક્ટર સીમા પટેલ. ગત થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરના વઢવાણ ગામમાં રહેતો એક મુસ્લિમ યુવક જેનું નામ અકીલ તીમ હોય તે ખાસ એજન્ડા ઉપર એટલે કે લવ જિહાદ ઉપર પોતાનું એક ચક્ર ગતિમાન કરેલું છે, જેમાં હિન્દુ સમાજની દીકરીઓને ભોળવીને એ પોતે ભગાડી લઈ જતો હોય છે. તે દરમિયાન આજે ચોટીલાની એક હિન્દુ સમાજની દીકરી સાથે પણ આ જ બન્યું છે. અકીલ તીમ નામનો આ મુસ્લિમ યુવક પોતાની પ્રેમ જાળમાં હિન્દુ સમાજની દીકરીને ફસાવી લઈને ભગાડી ગયો છે. આ સંદર્ભે તમામ હિન્દુ સંગઠનો સુરેન્દ્રનગરના એસપી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને એસપી સાહેબને એક જ માંગ કરી છે કે જલ્દીથી જલ્દી આના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને હિન્દુ સમાજની દીકરીને ઘર વાપસી કરવામાં આવે. જો શોર્ટ ટાઈમની અંદર, થોડા સમયોની અંદર જો દીકરી સુસુરક્ષિત પોતાના ઘરે પાછી ફરે નહીં તો તમામ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે જાશું. જય શ્રી રામ. શું નામ તમારું? મારું નામ ધીરેન્દ્રભાઈ છે. ચોટીલાથી આવું છું. મારી બેનને એક છોકરો મુસ્લિમ યુવક છે ને તે લલચાઈ ફોસલાવીને લઈ ગયેલ છે. તો છેલ્લા 6 તારીખે લઈ ગયો હતો અને આજે કેટલા અઠવાડિયું થઈ ગયું તો પણ હજી પરત નથી આવેલી. ચોટીલા પોલીસ સ્ટેશન, વઢવાણ પોલીસ સ્ટેશન બધે ટ્રાય કરી પણ શું એને બ્રેન વોશ જ કરી નાખ્યું છે લવ જિહાદમાં. અને એ અગાઉ પણ એને ગુના છે, 2-3 ગુના છે મુસ્લિમ યુવકના. હજી પણ કાંઈ થયું નથી. કોણ યુવક છે અને ક્યાં રહે છે, કઈ ખબર છે? વઢવાણનો યુવક છે અને અખિલ થીમ કરીને નામ છે એનું. શું હવે તમારી માંગ છે? બસ અમારી દીકરી, અમારી બેન પાછી આવી જોઈએ. શું આજે રજૂઆત કરવા આવ્યા છે? બસ એ જ રજૂઆત કરવા આવ્યા છે કે અમારી બેનને કોઈ પણ સંજોગે પાછી લાવો. અને એ લવ જિહાદી વાળો માણસ છે અને આની પહેલા તો એ ગુમ જ હતો, ફરાર પણ થઈ ગયેલો હતો. કોઈ ફરિયાદ નોંધાવી? પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે બસ કે નિવેદન લઈને જતા રહે છે. ને